સુરતના વેસુ વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે। એક જ દીકરીનો બચાવ થયો છે, જ્યારે 3 સભ્યોના મોત નિપજ્યા છે। પૈસાની લેતી દેતી બાબતે એક યુવાન હેરાન કરતો હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં થયો છે। સુરતના વેસુમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું, જેમાંથી 3 સભ્યોના મોત થયા છે। વેસુના પોસ વિસ્તાર ગણાતા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આ ઘટના બની છે। એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। બાલમુકુંદ ખેતાનાના પરિવારે આ પગલું ભર્યું છે। પતિ પત્ની અને 2 માસૂમ દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે। જો કે તાત્કાલિક જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 3 સભ્યોના મોત થયા છે, જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે। मेरा नाम दीपक बंका हुआ। दीपक जी, आपको किस तरह से मालूम हुआ कि ऐसे घटना? हमारे भैया जो साले साहब है, उनकी सास का फ़ोन आया हमारे पास 5 बजे। मैं पटना रहता था, तो जैसे ही पता चला हम लोग ने भागते दौड़ते हम लोग आए। आज सुबह सवेरे 8 बजे पहुँचे हैं, और किस कारणवश हुई है ये तो मुझे नहीं पता। पुलिस इन्वेस्टिगेशन की है, शायद कुछ उन्हें मिले भी है, तो बस आगे की जानकारी तो पुलिस ही आपको दे पाएंगे। कौन से फ्लोर पे? ये 404 है फ्लैट नंबर। परिवार में हस्बैंड वाइफ थे, 2 बच्चे थे। नाम बताइए। नाम बिट्टू नाम था और भाभी का प्रियंका नाम था। बच्चे का प्रार्थवी और भारवी। भाई साहब क्या काम कर रहे थे? भाई साहब शेयर का काम करते थे। कुछ ऐसा कुछ झगड़ा वगड़ा कुछ हुआ था? मेरी बातें एक्चुअली नहीं होती थी, बहुत ज़्यादा बात होती नहीं थी। 2-3 महीने में एक बार बात हो जाती थी। क्या इशू है क्या नहीं था, फाइनेंशियल था कि पारिवारिक था, ये वही बता पाएंगे। क्या चाहते हो? मुझे न्याय चाहिए। जो पुलिस इन्वेस्टिगेशन करी उसका पूरा न्याय चाहिए। सुसाइड नोट भी मिला है? हाँ, मिला है पुलिस को, लेकिन क्या लिखा हुआ है मैंने पढ़ा नहीं है, और ना मुझे मिला है। तो ये पुलिस के पास ही है, वो पुलिस ही बता पाएगी। ये मेरे पास कुछ है। मैं सुबह ही आज पटना से आया। ભોગ બનનાર બંને દીકરીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે। જો કે સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે। સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે માનસિક અને શારીરિક ત્રાસ અપાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। खुशी मेरे पास शाम में 5 बजे मेरा बड़ा भाई भाभी और 2 भतीजी थी। मेरी भाभी की मम्मी का फ़ोन आया था शाम में 5 बजे कि इन लोग ऐसे ऐसे सुसाइड कर लिया है। तो हम लोग फर्स्ट फ्लाइट ले करके अभी सुबह 8 बजे यहाँ आए। क्या खाया नहीं खाया ये मुझे नहीं पता है। 4 लोगों ने, भाई भाभी और 2 भतीजियाँ, शेयर का काम करते थे। और कोई वजह सामने आई है? नहीं, कुछ भी पता नहीं है। पुलिस ये उम्मीद है कि जो भी सुसाइड नोट में लिखा गया उस पर इन्वेस्टिगेशन होना चाहिए। हाँ, मीडिया वाले से पता चला है कि वैभव रूंगटा कोई है। कौन है? मुझे कुछ भी पता नहीं है। મૂળ બિહારના વતની અને છેલ્લા 2 વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરતા બાલમુકુંદ ખેતાના પોતાના પરિવાર સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરી લીધો હતો। પોલીસ તપાસ દરમિયાન હાલ સુસાઇડ નોટ મળી આવી છે। સુસાઇડ નોટમાં અમુક કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા। તે ક્રેડિટ કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી। આ માનસિક અને આર્થિક ત્રાસના કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશન એરિયામાં હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે, એમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે એવો સમાચાર મળતા પોલીસ સ્થાનિકે પહોંચેલા, જેમાં ઘરના સભ્ય છે બાલમુકુંદ, એમને ત્યાં ડેથ જાહેર કરેલા 108ને બોલાવતા એમના પત્ની તથા 2 બાળકીઓ જે છે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા। એમના સસરા એમની પૂછપરછ કરવામાં આવેલ, તો એ લોકોના કહેવા મુજબ ત્યાં સ્થાનિકે એમના ઘર પરથી એમને સુસાઇડ નોટ બુક્સમાં કંઈક વાંચેલી, અને એમાં એમને વૈભવ રૂંગટા નામના કોઈ વ્યક્તિ જે છે એમના દબાણથી આ લોકોએ આત્મહત્યા કરી છે એવું જણાવેલ છે, જેથી અમે ફરિયાદ દાખલ કરેલી છે। હાલ તપાસ ચાલુ છે। એમાં બાલમુકુંદજી, એમના પત્ની અને મોટી દીકરી જે છે એમનું અવસાન થયેલ છે। જી સર, સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે? સુસાઇડ- આર્થિક સંકળામણના કારણે હોઈ શકે એવું? સુસાઇડ નોટ હજી પોલીસે અમે કબજે લીધેલી નથી, અમારે પંચનામું અને તપાસ બાકી છે, જેથી હાલ સુસાઇડ નોટમાં ડિટેલમાં શું છે એ તપાસ દરમિયાન ખબર પડશે। વૈભવ રૂંગટા કોણ છે? બેકગ્રાઉન્ડ હજી જાણવા નથી મળ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે એ કોઈ દલાલીનો ધંધો કરે છે ટેક્સટાઇલ માર્કેટમાં। બાલમુકુંદ પરિવાર મૂળ બિહારના રહેવાસી હતા અને અહીંયા ઘણા સમયથી રહેતા હતા, અને બાલમુકુંદજી જે છે એ શેરબજારનો ધંધો કરતા હતા એવું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ। આ અંગે
વેસુ પોલીસ મથકના પીઆઈ જેસી જાદવે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે વેસુ પોલીસ મથકને જાણકારી મળી હતી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ વેસુ વિસ્તારમાં આવેલી છે, જેમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. બાલમુકુંદ ખેતાના નામના વ્યક્તિનું મોત થઈ ચૂક્યું હતું, જ્યારે તેમના પત્ની પ્રિયંકાબેન અને ભવ્યા અને પાર્થવી નામની 2 દીકરીઓની તબિયત વધારે ગંભીર છે, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે એક દીકરીની સારવાર હજુ પણ ચાલુ છે. આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કયા કારણોસર શું મામલો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.